હા બોલ ને બેટા. તમે તમારી દવા સમયસર લો છો ને? હા સમયસર જ લઉં છું. અચ્છા, તો ડોક્ટર કાકા કેમ એમ કહેતા હતા કે તમારું ડાયાબિટીસ આજકાલ વધી ગયું છે? જો બેટા એમાં એવું છે કે આ ભજન મંડળીમાં 2 વખત જલેબી અને બુંદી વધારે ખવાઈ ગઈ હતી. હા તમારા બંનેથી હું ખોટું નહીં બોલું, એમાં ડાયાબિટીસ વધી ગયું હતું. બસ આ જ વાંધો છે. મમ્મી આપણી સામે તો બધું જ કરે છે પણ પાછળથી આવી રીતે ખાઈ લે છે. ભાઈ હવે 2 દિવસ આપણે જશું તો મમ્મી તો પાછળથી શું કરશે ખબર નહીં. ક્યાં જાઓ છો તમે લોકો 2 દિવસ માટે? હા જુઓ, આ પ્રોજેક્ટ અમારા હાથમાં આવી ગયો ને તો જો કે આપણે ઘણા વર્ષોનું કામ થઈ ગયું. બેટા મારા આશીર્વાદ તમારી સાથે જ છે, પણ 2 દિવસ તમે લોકો બંને બે દિવસ કોણ બહાર જાય છે? આ તો એવી રીતે વાત કરે છે કે એને કંઈ ખબર જ નથી. મેં તને કહ્યું નતું કે 2 દિવસ હું ને આદિ બિઝનેસ ટ્રીપ પર જઈએ છીએ? અરે સાચે જ વાત તો કરી હતી પણ મારા મગજમાંથી નીકળી ગયું. ક્યારે જવાના છો? આજે જઈ રહ્યા છીએ. હાશ, આઈ મીન અરે રે 2 દિવસ જોયો ને, આ 2 દિવસ કેમ નીકળશે આપણા? પેકિંગ પણ કરવાનું હશે ને કે થઈ ગયું? થઈ ગયું છે ઓલમોસ્ટ તો. હા જોઈ લેજે, બેગ ત્યાં જ પડી છે રૂમમાં. એકાદ જોડી વધારે એક્સ્ટ્રા કે આમ તેમ કરવાનું હોય તો એ તું જોઈ લેજે. નાખી દેશ ને 2-4 જોડી, કદાચ 2-4 દિવસ રોકાવાનું થયું તો? અને કઈ નહીં, જાઓ છો ને તો સાચવીને જાજો અને ક્યાં તમારું ધ્યાન રાખજો. અરે હા, ધ્યાન તો અમે અમારું રાખશું, પણ તમે લોકો મમ્મીનું ધ્યાન રાખજો. રાખશું ને, બહુ જ ધ્યાન રાખશું. સાચું બોલો મમ્મી, અમે કેટલું ધ્યાન રાખીએ તમારું? હા મમ્મી, પૂછો ને ખબર પડે તમને પણ. મમ્મી કયો તો જરા, આખો દિવસ અમે કેટલું ધ્યાન રાખીએ છીએ તમારું. અને તમારા બંને દીકરા છે ને એમને એવું લાગે છે કે અમને તો તમારી કોઈ ચિંતા જ નથી. તમે લોકો દવા સમયસર આપજો અને મમ્મીને ગળપણ તો જરાય ના આપતા. સેજે નહીં ને? દવાનો ડોઝ ટાઈમ ટુ ટાઈમ આપીશું. અરે બહાર જઈને જલેબી અને એવું બધું ખાઈ લે છે, એટલે તમારે દરરોજ એમને પૂછવાનું કે આજે કંઈ ખાધું તો નથી ને, અને ખાઈને તો ફોન કરજો અમને. સાચે મમ્મી આવું કરો છો તમે? ના ના, એમાં એવું છે કે એ તો આ ભજન મંડળમાં પ્રસાદમાં ખવાઈ ગયું હતું. પણ આદિ રોનક, મારે તમને લોકોને એમ કહેવું છે કે જો તમે 2 દિવસ માટે જતા હોય ને તો આ અમારા ભજન મંડળવાળા પણ ટૂર ઉપાડે છે, તો હું પણ 2 દિવસ જઈ આવું. ના ભાભી આઈ મીન મમ્મી, તમે વિચાર કરો ને, હવે તમે આવી ઠંડીના બહાર જશો, વાતાવરણ ખરાબ હોય, જમવાનું ફરી જશે, પાણી બદલો થશે તો તમે બીમાર પડશો ને મમ્મી. એમાં શું થઈ ગયું? હા, આ 2 દિવસની તો વાત છે. 2 દિવસમાં શું પાણી ફરી જવાનું? એ બહાને ભગવાનની અહીંયા હોય તો અમે મમ્મીનું ધ્યાન રાખી શકીએ ને, ત્યાં મમ્મીનું ધ્યાન કોણ રાખશે? મમ્મી કદાચ બીમાર પડ્યા તો શું કરવાનું? ત્યાં કઈ થોડી બધા પોતાની જેમ ધ્યાન રાખે. અરે આટલી બધી ચિંતા કરવાનું નહોતું કીધું મેં. હા, મમ્મીનું ધ્યાન રાખવાનું છે, પણ આટલું બધું પણ નહીં. મમ્મી હજી ચાલી શકે છે અને અત્યારે તો આજ તો એમની ઉંમર કહેવાય કે કઈ જગ્યાએ જવું હોય તો જઈ આવે. તમારે નક્કી કરી નાખો અને જઈ આવો. હા હા મમ્મી જઈ આવો. હવે અત્યારે નહીં ફરે તો ક્યારે ફરશે? હજુ એમના હાથ પગ તો ચાલે જ છે ને. ડાયાબિટીસ છે પણ મમ્મી પ્રસાદના નામ પર કઈ સ્વીટ નથી ખાવાનું. જોયું ને દામિની, તારી અને મારી કોઈને કઈ પડી જ નથી. આપણે બંને સેવા કરીએ છીએ ને તો પણ મમ્મી ઘરે નહીં રહે આપણી પાસે. ભાભી હું વાત કરું છું ને, રોનકભાઈ તમે જ વિચાર કરો ને. તમે બંને ભાઈઓ 2 દિવસ માટે બહાર જાઓ છો, હવે સાથે સાથે મમ્મી પણ જતા રહેશે તો અમારું શું થશે? અમને ઘરમાં બિલકુલ નહીં ગમે. કામ કરો ને, તમે લોકો તમારા પિયર આંટો મારી આવો. મમ્મી હવે તમે જ કહો, તમારે સાથે જ જવું છે? હા હા જઈ આવો. શું કામ એવી રીતે જવાબ આપો છો? એમને તો બોલો દો આદિભાઈ. ના બેટા, તમે લોકો જઈને આવો પછી જઈશ. લે, જી હમણાં તમે બોલતા હતા કે આ તમારું ભજન મંડળ કઈ બહાર જાય છે તો તમને પણ ઈચ્છા થઈ હતી અને હવે તમે જ ના પાડો છો. આદિ એક સાચી વાત કહું, પહેલા મમ્મીને વિચાર આવ્યો કે હું જઈ આવું, પણ પછી એમને યાદ આવ્યું કે આ મારી બંને વહુને મારા વગર નથી ગમતું, તો પછી મને પણ છે ને તે એમના વગર બિલકુલ નહીં ગમે. હે ને મમ્મી? એવું તો કઈ નથી ને કે તમે આ બંનેને લઈને કઈ મતલબમાં બહાર જવાના છો? ના ના, એવું કંઈ નથી બેટા. બસ હવે આ બંને વહુઓ કહે છે કે એ એકલી પડી જશે, એટલા માટે તમે લોકો જઈ આવો, હું પછી જઈશ. ચલો ને રોનક, તમારે પેકિંગ નથી કરવું, આપણે બંને મળીને સરખું પેકિંગ કરી લઈએ, પછી ત્યાં કંઈ ઘટ્યું તો? હા હા એ કોઈ ટેન્શન નથી, અને ઘટશે તો શોપિંગ કરી લેશું. હા બસ
શોપિંગ કરવા જાઓ છો કે મીટિંગથી જાઓ છો? ભાઈ હવે હું છે ને પેકિંગ કરી જ લઉં, બરાબર છે? અને તું પણ પૂછી લેજે, પેકિંગ બતાવી દેજે એક વખત એને બેગ. હા ચાલો. હા હા તો તમારે કાંઈ પેકિંગ કરવાનું બાકી છે કે તમે આમ તો બધી વાતમાં પરફેક્ટ જ છો એટલે તમે કાંઈ પેકિંગ બાકી નહીં રાખ્યું હોય મને વિશ્વાસ છે. ખાલી બેગ લેતી આવ. હા લેતી આવું. ધ્યાન રાખજો તમારું. હા હા બેટા. હાથી આ બેગ નથી ઉચકાતો. તારાથી એક કામ સરખું નથી થતું. આ બેગ લઈને આવ. રોનક, આ તમારું બેગ તો પેક થઈ ગયું, પણ આ તમે 2 દિવસ ઘરે નહીં હોય ને તો મારો તો સમય જ નહીં નીકળે. ઓહો, મારા વગર તો તું સુકાઈ જઈશ ને. તો? તને તો જમવાનું નહીં ભાવે ને, તને તો ઊંઘ પણ નહીં આવે, હે ને? તો શું? તો પછી આપણે એક કામ કરીએ, શું? હું પાર્ટીને ફોન કરીને ના પાડી દઉં હા? કે હું નથી આવતો. અ, મારાથી મારી પત્ની વગર નહીં રહેવાય. ના, કામ એ આપણું કર્મ છે, કર્મ. તમે કર્મ કરવા જાઓ, હું તમારી યાદમાં, તમારા પ્રેમમાં તમારી રાહ જોઈશ. હા, એક કામ કરીએ, તું પણ સાથે ચાલ, મજા આવશે. પિકનિકની પિકનિક અને કામનું કામ. ગલત વાત કરી, ખોટી વાત કરી, ખોટી. હું તમારી સાથે આવીશ તો મારા સાસુમાં, મારા મમ્મીજીનું ધ્યાન કોણ રાખશે? એ તો દામિની છે ને. ના ના, તું ચાલ ને પ્લીઝ, મજા આવશે. તમને ખબર નથી શું? શું નહીં, શું 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 કેટલા બધા શું પૂછો ને ત્યારે જવાબ આપી શકીશ. આટલી લાંબી વાત છે. શું 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 વાત છે? જોયું ને, હવે આવ્યા ને મેઇન મુદ્દા ઉપર. આ દામિની છે ને, મમ્મીને સેજે પ્રેમ નથી કરતી, મમ્મીનું સેજે ધ્યાન નથી રાખતી. અને એક હું છું, હું મમ્મીજીને આટલો પ્રેમ કરું છું. સાચું, આ મમ્મીજીને બહુ પ્રેમ કરું છું ને, એટલે મમ્મીજીને મૂકીને મારાથી તો ન જવાય ન. શાબાશ. આવ. સોરી જોરથી મરાઈ ગયું. તમે પણ મને બહુ પ્રેમ કરો ને, દેખાયું મને. થોડો વધારે થઈ ગયો પ્રેમ. મને તારા પર ગર્વ થઈ ગયો કે મારી વાઈફ મારા મમ્મીનું કેટલું ધ્યાન રાખે છે. તો અને દામિનીના તો ચહેરા પર જ દેખાય છે કે એ કેટલી લુચ્ચી છે. તો હું તો આદિને લગ્ન પહેલા પણ ના જ પાડતો હતો કે ભાઈ આ છોકરી હા પાડવા જેવી નથી, આની સાથે લગ્ન ના કર. પણ હવે રાજાને ગમે તે રાણી. હા, આદિભાઈ પણ ક્યાં ઓછા છે, એ પણ તો છે ને મહા ચાલાક. એણે શું કર્યું હવે? હવે આદિનો વાંક ન કાઢ્યા તું. વાંક નથી કાઢતી, આ ખોટી છોકરી સાથે પ્રેમ કરીને બેઠા છે. દામિની સરાય સારી નથી અને હું કેટલી સારી છું. સારી છું પણ મારતા નહીં. હા, આઈ મીન, અરે એ તો મારો પ્રેમ છે ગાંડી. તમારો પ્રેમ, બહુ પ્રેમ કરો છો તમે મને. હા? બહુ જ. બતાવું? ના, વધારે પ્રેમ પછી મને જવા દેવાનું મન નહીં થાય ને તમને. હું કહું છું ને, સાથે ચાલ, ટિકિટ બુક કરાવું. ના ના એકવાર તો આપણ ના, પ્લીઝ, મારા માટે એકવાર આપણ ના પાડીને. પ્લીઝ હું શું પ્લીઝ કહું પ્લીઝ છું? પ્લીઝ હું નહીં માનું. પ્લીઝ આપણ. પ્લીઝ માની જાઓ ને. નહીં 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 નહીં, તું માની જા. તો એક કામ કરો, આખા ઘરને ભેગું લઈને જાઓ, સારું લાગશે. ગાંડી થઈ ગઈ છો? કામથી જાઉં છું, આખા ઘરને ભેગું લઈને જવાતું હશે? તો એ તો કહ્યું ને, કામથી જાઓ છો ને તો જઈ આવો ને. હું તો મજાક કરતો હતો, પ્રેમથી. નહીં મારું હવે. સારું, હું શું કહું છું, પાક્કું 2 દિવસ પછી જાવ છો ને? 2 દિવસ પછી? હા, આવી જઈશ. 2 દિવસ પછી જાવ છો ને એમ પૂછ્યું મેં. એટલે તારો પ્લાન શું છે? હા, અચ્છા, તારા મમ્મીને અહીંયા બોલાવવાનો પ્લાન લાગે છે, હે ને? હા? તો કિટી પાર્ટી? નો. તો પછી આવું કેમ પૂછ્યું કે 2 દિવસ પછી જાવશો ને? સમજો પતિદેવ, મેં તમારું બેગ ભર્યું છે, આમાં 2 જોડી જ કપડાં નાખ્યા છે. હવે વધારે દિવસ રોકાશો તો પછી કપડાનું શું એડજસ્ટમેન્ટ કરશો? એટલે પૂછું છું કે 2 દિવસ પછી જ આવવાના હોય ને તો 2 જોડી કપડાં રાખું, નહીં તો વધારે નાખી દઉં ને. ના, 2 દિવસનું જ કામ છે, કદાચ 1-1.5 દિવસમાં પતી જશે, પણ આવતા 2 દિવસ થઈ થઈ જ જશે. જશે. વાહ. એટલે અને વધારે રોકાવાનો પ્લાન નથી, કારણ કે
તારા વિના મારાથી કેમ રહેવાશે? હું તને કેટલો પ્રેમ કરું છું ને તો તને ખબર જ છે. ખબર છે પ્રેમ તો મને ખબર છે. મારો પ્રેમ બહુ ભારે છે. કેટલા વાગ્યાની ટ્રેન છે? હજુ તો ટાઈમ છે. ચા તો બની જ શકે એટલી વારમાં. મને ખબર જ હતી કે તમે મારા હાથની ચા પીધા વગર તો નહીં જ જાવ ને. બનાવી આવું ચા? હા, પછી 2 દિવસ તો નથી જ મળવાની, તો પ્લીઝ. ઓકે, જાઉં છું ચા બનાવવા. થેન્ક યુ. વેલકમ બેક. હા, છોકરી સાવ ગાંડી છે. કઈ વાતમાં મજાક કરવી ને કઈ વાતમાં સિરિયસ થઈ જાય ખબર નથી પડતી. હા. હા, હે ભગવાન. હાદીપ, હા ઉભા રહો. હા, શું થયું? મેં તમને શું કામ બોલાવ્યા હતા? આ બેગ ઉચકવા માટે. ખરા છો? હા, આ બેગ ઉપાડવા માટે મેં તમને બોલાવ્યા હતા અને તમે મારી પાસે બેગ ઉપાડાવ્યું. હા, 2 દિવસ મને ખબર છે કે ભાઈ મારું મોઢું જોવા તમને નહીં મળે, પણ એનો મતલબ એમ નહીં કે તમે સાવ આવું કરો. અરે બોડી બિલ્ડર, આ જોયું ને, તે મને બેગ ઉપાડવા માટે કહ્યું હતું, પણ તે જ બેગ ઉપાડી લીધી. આ થોડી હિંમત કરવી જોઈએ. હિંમત કરીએ એટલે ગમે તે કામ થઈ જાય. ક્યાં જાઉં? તમારી પત્ની છું ને, એટલે તમારી સેવા તો મારે કરવી જ પડે. હા, આખો દિવસ બધાની સેવા તો કરું છું, તમારી વધારે. અને તમારે છે ને તમારા મોટા ભાઈ, એની પાસેથી કંઈક શીખવું જોઈએ. શું? હા, જોયું ભાભીની કેટલી સેવા કરે છે, ભાભીને કેટલો પ્રેમ કરે છે, કેટલા સારી રીતે એમને રાખે છે. અને તમે જો, મારી તો કાંઈ પડી જ નથી. પડી જ છે ને. આ 2 દિવસ હું નથી તો તારા 2 દિવસ હાથ દુખશે તો તને થવું જોઈએ, મારી યાદ આવવી જોઈએ કે મેં પતિદેવની સેવા નથી કરી એટલે 2 દિવસ મારા હાથ એવા દુખે છે ને કે વાત જવા દે. હજી એકવાર બેગ ઉપાડ, થોડીક વાર આમ કસરત કર, એટલે વધારે તને અહેસાસ થશે કે વાહ, મેં મારા હસબન્ડની બેગ ઉપાડીને બહાર સુધી મૂકી હતી. સાચી વાત છે, મારે હજુ એકવાર બેગ ઉપાડવી જોઈએ અને ઉપાડીને તમારી ઉપર મારવી જોઈએ. ખોટી વાત નહીં કરવાની. હા, મારવાની વાત ક્યાં આવી? આ મારીએ તો વાગી જાય. આપણે તો એકબીજાની સેવા કરવાની વાત છે ને. એ બધું મૂકો. આ તમે ઓફિસના કામથી જ જાઓ છો ને બહાર? હા. હા, પેલા ના પાડી. એવું લાગ્યું તને? લાગ્યું મને, મેં સાંભળ્યું. મેં મારા આમ થયું તું ખાલી. જૂઠું ના બોલજો. આ મને છે ને તમારા ઉપર ડાઉટ જઈ રહ્યો છે. આ રાત્રે લેટ સુધી તમારી આ મીટિંગો ચાલે છે, અત્યારે 2 દિવસ હવે તમારે બહાર જવું છે, કાલે 3 દિવસ બહાર જશો. આમાં મારે શું સમજવાનું? સમજવાનું શું હોય? એક કામ કર ને, તું પણ ચાલ મારી સાથે. ચાલ. ના આવે, જઈ આવો તમે હવે, અને પછી હું આવીશ ને તો તમને વહમું પડી જશે. આવું? હા, ના, મને શેનું વહમું પડે? મારે તો સારું ને, ઉલટાનું ત્યાં પણ તારી પાસે સેવા કરાવીશ. એમ પણ 2 દિવસ એકલા ત્યાં રહેવાનું, કામના પાર ના હોય, એટલે મારે તો શું હોય કે તું હોય તો કઈ ઉપાધિ ના હોય, એટલે ચાલ. ના, હા તો મારા ઉપર જ આવ્યું. તમે જઈ આવો. હા તો હું મજાક કરતી હતી, મજાક. પતી ગયો તારો મજાક? હા, પતી ગયો. હવે જાઓ છો તો ધ્યાન રાખજો. 2 દિવસ જ આવશો કે 3 દિવસ થઈ જશે? થઈ શકે, એકાદ 2 દિવસ આમ તેમ પણ થઈ શકે. આ જઈએ પછી ખબર પડે કે કેમનું કામ પતી જાય તો આવતા રહેશું, થોડું ઘણું બાકી રહેશે તો. હા, 2 ના 3 દિવસ થાય ને તો વાંધો નથી, પણ 3 ના 2 દિવસ થાય એ નહીં મેળ આવે. એટલે હું જાઉં છું એનાથી તો ખુશ છે કે નારાજ છો? ના, હું તો બહુ નારાજ છું. સાચું કહું, મને તો તમારી બહુ યાદ આવશે. તમને છે ને હું અડધી કલાકે ફોન કરીશ, 5 મિનિટે મેસેજ કરીશ. તો કેન્સલ મારું જવાનું. બેગ ઉપર લઈ લે. ના, તમે નહીં જાઓ તો મારું કામ. ભાઈ છે ને, ભાઈ સંભાળી લેશે. એમને કહી દઈશ કે ભાઈ તમે જાઓ, તમે તમારી રીતે જોઈ લેજો, મારે શું આવવાનું. ના, હવે આ ભાઈને એકલા મોકલી દેશો, પછી બિઝનેસમાં ભાઈ આગળ વધી જશે અને પછી આપણે ઠંડન ગોપાલ થઈ જઈશું. એના કરતા તો તમે છે ને ત્યાં જાઓ અને કામમાં ધ્યાન આપજો. આ વાડી ઘડી મને ફોન મેસેજ ન કરતા કે મને તારી યાદ આવે છે. સ્વાર્થી માણસ, પોતાના સ્વાર્થ સિવાય બીજું કંઈ જ નથી વિચારતી. લે બોલો, તો તમે શું કરો છો? તમે સ્વાર્થ જ જોવો છો ને પોતાનો. હવે મને છે ને અત્યારે બોલવા પર મજબૂર ના કરો. ઓ, આ બોલવામાં કઈ બાકી પણ નથી મૂક્યું તે. હા, મજબૂર ના કરો મને બોલવામાં. જોયું કેવા પતિ છો તમે, કેવા પતિ છો. પતિ ગેલો પતિ છું. બોલ, બીજું કઈ કેવું છે? જરાક શરમ આવી જોઈએ તમને. હા, 2 દિવસ પત્નીથી દૂર જાવ છો તો માણસ પોતાની પત્ની સાથે સરખી રીતે વાત કરે અને એવું કહે કે હું તને બહુ પ્રેમ કરું છું, મને તારી બહુ યાદ આવશે. અને તમે જો
જે જાતી વખતે મારી સાથે ઝઘડો કરો છો. ઝઘડો બિલકુલ નહીં. આહાહા. લા 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 લા. થઈ ગયો પ્રેમ? નથી જોતો તમારો દેખાડાનો પ્રેમ. આ બે ગુચકો ને જાઓ હવે. ના ના, દેખાડાનો હતો. આ તો સાચે પ્રેમ હતો. અને સાંભળ, આ પ્રેમની સાથે સાથે તને કહી દઉં કે ધ્યાન રાખજે. બરાબર જમવાનું બનાવજે અને સરખું થાળીમાં લેજે અને થાળી કરીને મમ્મીને સમયસર પહોંચાડી દેજે. હા, તો એમ કોને કે તમને મારી નહીં પણ તમારા મમ્મીની ચિંતા હતી, અને તમારા મમ્મીની બિલકુલ તમે ચિંતા ના કરો. તમારા મમ્મીનું એવું ધ્યાન રાખીશ ને કે તમે વાત જવા દો. જો કહી દઉં છું, મારા મમ્મી છે ને થોડા હેલ્ધી છે. આ એનો 1-2 ગ્રામ વજન પણ ઘટવો ના જોઈએ 2 દિવસમાં. તમારા મમ્મીની સેવા કરવામાં ને કરવામાં મારો 2-3 કિલો વજન ઘટી જશે. એમના વજનમાં કઈ ફરક નહીં પડે. હા, એ ચાલશે, પણ મમ્મીનો વજન ના ઘટવો જોઈએ. નહીં ઘટે. હવે તમારે જાવું છે કે આ બેગ ઉપાડીને મારું? ત્યાં સુધી લઈ લે ને, ખોટો મારો હાથ દુખે. હવે જાવ છો તમે તો નાય ક્યાં પાડવી મારે? ઉઠાવ. યાર દામિની, હવે આ 2 દિવસ શું કરવાનું? આ લોકો તો ગયા, હવે તો હું ઘરમાં બોરિંગ થઈ જઈશ. શું બોરિંગ? હું તો રાહ જોતી હતી. હાથમાં છે ને કેટલા દિવસથી કંજવાળ આવે છે. હું રાહ જોતી હતી કે આ લોકો 1-2 દિવસ માટે બહાર જાય ને તો આપણો હાથ સાફ આપણે કરી લઈએ. એટલે તું નાઈ ત્યારે હાથ સાફ નથી કરતી? અરે સાબુથી ઘસતી હોય તો બુદ્ધિ વગરની. અમારી ભાભી હાવ ઘૂગી જેવી છે. હું એમ કહેવા માંગુ છું કે આપણે કેટલાય દિવસથી જે કામ નથી કર્યું ને એ કામ કરવાનો આપણને મોકો મળ્યો છે. શું ઝાડુ થવું છે આપણે બંને? હા તો ચાલ ને, એમાં શું, આપણે બંને સારો સારો ખોરાક કરીશું ને તો આમ પણ મહિના દિવસમાં ચૂપ! ઝાડુ. ધોબી, હું એમ કહું છું કે આપણે કેટલાય દિવસથી મમ્મીને મેથી પાક નથી આપ્યો. તો એમ કે ને, હા હવે સમજી ગઈ. આ મમ્મીને મેથી પાક. મમ્મીજી, મારા વાલા મમ્મીજી. તમને ખબર છે મમ્મીજી, દામિની તમારા માટે મેથી પાક બનાવવાની વાત કરતી હતી અને હું પણ ખુશ થઈ. કેટલા દુબળા પડી ગયા છો, મેથી પાક ખાઓ છે ને? મમ્મીજી, તમને ખબર છે હું મારા આ જાતોથી મેથી પાક બનાવીશ અને આ તમારા હાથોમાં મેથી પાક આપીશ. દામિની, તું આ મેથી પાક નથી ખાતી? હા, હવે તું રાહ જોઈશ? મમ્મી, એમાં દામિને કઈ ખોટું નથી કર્યું. અમે છે ને કેટલા દિવસથી રાહ જોતા હતા કે તમારા બંને દીકરાઓ બહાર જાય ને તો તમને ધરાઈને મેથી પાક આપીએ. નહીં બેટા, વાગે છે. વાગે છે મમ્મીજી, તમને વાગે એટલે જ તો અમે આવું બધું કરીએ છીએ ને. હા? મમ્મીજી, શું કહેતા હતા તમારા દીકરાને કે નો જાતા એમ 2 દિવસ? તમને શું લાગ્યું કે તમારા દીકરાને અમે અહીંયા રહેવા દઈશું એમ? ભજનમાં જવું તું, 2 દિવસ ભજનમાં જવું તું એટલે આ ઘરના કામ ન કરવા પડે ને. ડોશી, યાદ રાખજે, જે દિવસે મગજ ફરી ગયું ને તે દિવસે તું તો ગઈ. મેં તમારા લોકોનું શું બગાડ્યું છે? તમે કહો એ પ્રમાણે તો રહું છું. શું બગાડ્યું છે એમ? પોતાને જોયા છે એકવાર? આ તમને અમાર બહાર લઈને જાવ હોય ને તો પણ 100 વાર વિચારવું પડે છે કે આ સમાજના લોકો આડોશ પાડોશમાં આ બધાય છે ને અમે તમને લઈને જશું ને તો અમારી શું વાતો કરશે? તરત કહેશે. આમ તો જો આ બંને બહુ કેટલી ટીપ ટોપ થઈને નીકળે છે અને એની સાસુને જો આ ફૂલાઈને એકદમ જાડી થઈ ગઈ છે. થોડું છે ને ખાવામાં થોડો રખાય, ખબર તો પડતી નથી. 2 ટાઈમની જગ્યાએ 4 ટાઈમ ઠૂસે છે અને શરીર જો પાડા જેવું થઈ ગયું છે. તમને કીધું હતું ને મેં. શું કહ્યું હતું? કે 2 જ રોટલી ખાવાની છે, 2 થી ઉપર એક પણ બટકું ના જોઈએ. તો કાલે 3 રોટલી કેમ ખાધી? આ રોનકભાઈ અને આદિ હતા ને એટલે હું કઈ ના બોલી શકી, નહીં તો તને ત્યાં જ જવાબ આપત. ખબર છે, છોકરાઓની સાથે એટલે તો જમવા બેસે છે રોજ, કારણ કે થોડું વધારે ખાવા મળે ને. એ તો ખબર પડતી નથી ને કે વહુઓ પાછળથી હેરાન કરશે. અરે તને અમે એટલો માર મારીએ છીએ, તને કેમ સમજાતું નથી? તને એક નહીં ને 17 વાર અમે કહ્યું કે તું આ ઘર મૂકીને જતી રહે. અમે છે ને તારા દીકરાઓને સંભાળી લઈશું, જવાબ આપી દઈશું. છેવટે કહી દેશું કે આ ગડપણમાં છે ને એને પોતાની પર જવાની યાદ આવી હતી, કોઈ બુટ્ટાને લઈને ભાગી ગઈ. હા, તમે લોકો શું બોલો છો? હું તો તમને મારી દીકરીઓ જેવી ગણું છું. દીકરીઓ જેવી ને? દીકરીઓ તો નહીં ને,
100 વાતની એક વાત છે ડોસ. ગમે તેટલા સારા થઈએ ને છોડી દે. પણ વહુ જ રહે અને સાસુ સાસુ જ. ખબર છે મને. એક દિવસ રોનકને પણ ચડાવતી હતી ને કે રોનક તું આખો દિવસ ઘરેથી નોકરીએ જાય છે ને તો મને મીરા હેરાન કરે છે. અને તું આદિને શું કહેતી હતી? શું કહેતી હતી આદિને? હા, કે દીકરા તું ઘરે ના હોય ને તો મને બિલકુલ નથી ગમતું. તને કહ્યું હતું ને આદિ અને રોનકભાઈ સામે તારે અમારા વિશે સારી સારી જ વાતો કરવાની છે. તને ખબર છે અમે તને એટલી નફરત શું કામ કરીએ છીએ? કારણ કે અમારે છે ને અમારા પતિની સાથે એકલા રહેવું છે. આ સાસુ અમારી માથે પડી છે ને એમને બિલકુલ નથી ગમતું. અને જ્યાં સુધી તું જીવતી હોઈશ ને ત્યાં સુધી આ બંને ભાઈઓ ક્યારે અલગ થવાના નથી. એટલે બધાને મજબૂરીમાં હારે રહેવું પડશે ને. પણ હું ક્યાં મારા દીકરાઓને ફરિયાદ કરું છું? તમે જેમ રાખો એમ રહું છું. ફરિયાદ નથી કરતી પણ તારા દીકરાઓને છે ને તારા પ્રત્યે ઘણો પ્રેમ છે. એ લોકો છે ને તારાથી એક પણ મિનિટ અલગ નથી થઈ શકતા. અને તને ખબર છે તું નોખી થઈ જઈશ ને એટલે અમારા જીવનમાં બહુ શાંતિ આવી જશે. પણ હું ક્યાં જાઉં? મારા 2 દીકરા સિવાય મારો કોઈ સહારો નથી. અચ્છા તો મરી જવાય ને. સહારા ન હોય તો પોતાને છે ને મરી જવું જોઈએ. જીવવાની શું જરૂર છે આમ પણ હવે? મારી શું જવાય? આ તને ખબર છે આપણા હસબન્ડ આપણા ઉપર ધ્યાન ના આપતા હોય ને તો એનું મેઇન કારણ આ જ છે. કારણ કે બધો જ પ્રેમ છે ને એમની માં માટે છે. આજે તો છે ને આનું ચેપ્ટર હું પૂરું જ કરી નાખું. દામિની નહીં. જો તું ખોટી જેલમાં જઈશ. જો મમ્મીજી સમજવાની કોશિશ કરો ને. આ બિચારી દામિની તમારું ગળું દબાવશે. તમે મરી જશો, એ જેલમાં જશે અને હું એકલી પડી જઈશ. એની કરતા બેટર ને કે અમે કહીએ એમ કર્યા કરો. તમે કહેશો એ બધું કરીશ, પણ મહેરબાની કરો મારા પર આમ ત્રાસ ન ગુજારો. નહીં ગુજારીએ. અમે શું કામ તારો પર ત્રાસ ગુજારીએ? હા, આ છેલ્લી વાર. દામિની એવું ન કર બિચારાઓને. મમ્મીને લાગે છે હે? ચાલ અત્યાર માટે એટલું જ છે. પછી પાછો વારો કાઢીશું. ચાલ ને હા, ઘરના બધા જ કામ બાકી છે. અડધી કલાક 30 મિનિટ છે તારી પાસે. 31મી મિનિટ થઈ અને કામ બાકી હશે ને તો આજે તો તારા જીવથી ગઈ. આદિ, આ 2 દિવસમાં તારા મમ્મી સાથે વાત થઈ? ના, તમારે તો થઈ હશે ને? ના યાર, મમ્મીનો ફોન તો બંધ જ આવે છે. અને મીરાને કરું તો મમ્મી ક્યાંક ને ક્યાંક બહાર હોય છે, મંદિરે ગયા હોય છે, સત્સંગમાં ગયા હોય છે. મને એમ કે તારે વાત થઈ હશે. સેમ ટુ સેમ. હું દામિનીને જ્યારે પણ ફોન કરું ત્યારે એ પણ એ જ કહે છે મને કે મમ્મી કઈ બહાર છે, મંદિરે ગયા છે, બાજુમાં બેઠા છે, સત્સંગમાં છે. અરે આ કેવી વાત છે યાર. મમ્મીને આટલી સમજ નથી પડતી કે આપણે એમની આટલી ચિંતા કરીએ છીએ તો એક ફોન કરીને જાણ તો કરવી જોઈએ ને કે દીકરા હું દવા લઈ લઉં છું, મારું આ બધું બરાબર છે, ખાઈ પી લઉં છું. આપણે આટલી ચિંતા અહીંયા બેઠા બેઠા કરીએ અને એક સામેથી ફોન પણ નથી કરી શકતા. ભાઈ તમારી વાત સાચી, પણ આ લોકોને પણ એટલી ખબર નથી પડતી કે ભાભી અને દામિની બંને કોઈ તો આપણને ફોન લગાવીને આપી શકે ને. આપણે જ્યારે પણ ફોન કરીએ ત્યારે હાજર ના હોય તો જ્યારે ઘરે હોય ત્યારે આપણને ફોન કરીને કહી શકે ને કે લો મમ્મી સાથે વાત કરી લો. હા એ વાત તો છે, પણ એક વાતની શાંતિ પણ છે કે આપણા બંનેની પત્નીઓ મમ્મીનું બહુ સારી રીતે ધ્યાન રાખે છે, હે ને? કોઈ દિવસ મમ્મીને મેં ફરિયાદ કરતા નથી સાંભળ્યા. બાકી લોકોના ઘરમાં જોયું છે, વહુઓ આવે ને પછી સાસુઓની ખરાબ હાલત થઈ જાય છે. અને એમાંય જો 2 વહુઓ હોય તો ઘરમાં ઝઘડા કંકાસ પણ એટલા હોય છે. હા, એ વાત તો સાચી તમારી. આપણા ઘરમાં શાંતિ છે, પણ મમ્મીની ચિંતા તો થાય. ભલે વહુઓ સારી છે, ગમે તે હોય, મમ્મીને રાખતી પણ હશે. હું કહું છું કે સમયસર ખાઈ લેતા હશે, પી લેતા હશે, બધું સૂઈ જતા હશે. પણ યાર એકવાર મમ્મીએ ફોન કરવો છે. મમ્મીથી હું થોડો નારાજ છું અને હવે છે ને મને વાત કર્યા પછી થોડી બેચેની જેવું લાગવા માંડ્યું છે યાર. મને મમ્મીની ચિંતા થાય છે. 1 મિનિટ હું મમ્મીનો ફોન ટ્રાય કરી જોઉં. હે સ્વિચ ઓફ. કામ કરો ને, ભાભીને ફોન લગાવો અને પૂછો મમ્મી ક્યાં છે. હા, જય શ્રી કૃષ્ણ. શું કરો? બસ કઈ નહીં, બંને ભાઈ બેઠા ચા પાણી પીને વાતો કરીએ. હું શું કહેતો હતો કે મમ્મી સાથે વાત જ નથી થઈ તો જરા કોઈ તો આપને અત્યારે પણ.
એ ઘરે રહે છે કે પછી સત્સંગમાં જ રહે છે? ના ના, તું કઈ બોલતી નહીં, કઈ વાંધો નહીં, ભલે ને મોજ કરે. મેં કીધું ને, એમને જે મજા આવે તે કરવા દે. બસ ખાવા પીવાનું ધ્યાન રાખજે ને દવાનું. હા હા હા, અમારું નક્કી થાય એટલે ફોન કરું. ના, નક્કી નથી આવવાનું, કહું તને. હા, જય શ્રી કૃષ્ણ. અત્યારે પણ સત્સંગમાં જ ગયા છે. મને સમજ નથી પડતી કે મમ્મી ઘરે ક્યારે હોય છે કે આપણે એમની સાથે વાત કરી શકીએ. અને ફોન તો મને લાગે છે ચાર્જિંગ કરવાનું જ ભૂલી જતા હશે. પણ મને સમજ પડી ગઈ. દેખ, સાંભળજો, હવે દામિનીને ફોન કરું છું. હલો. હા, બસ મજામાં. કેમ છો તમે? હા, સારું કહેવાય. કામ કઈ નહોતું, મમ્મીને ફોન આપને. શું અત્યારે? એટલે હા હા, કઈ નહીં, આવે એટલે ફોન કરાવજે ભૂલ્યા વગર. હા. શું સત્સંગમાં ગયા છે એવું જ કહ્યું ને? ના, બાજુમાં માસીને ત્યાં બેસવા ગયા છે એવું કીધું. આ કેવી રીતે બની શકે? મને કદાચ શું ખબર? એવું તો નહીં હોય ને કે ભૂલ થતી હોય, મમ્મી કહેવાનું ભૂલી ગયા હોય. મમ્મી એક જગ્યાએ સત્સંગનું કે ને એક જગ્યાએ એમ કે હું બાજુમાં બેસવા જાઉં છું એમ. એટલે તને એવું લાગે છે કે આ લોકો ખોટું બોલે છે? હા, તો એનો મતલબ સીધો થયો ને. આપણે આવ્યા ત્યારથી એમની સાથે વાત કરવાની કોશિશ કરી રહ્યા છીએ, પણ એમની સાથે વાત જ નથી થતી. આપણને કઈ પણ કારણ આપવામાં આવે છે. તારી વાત સાચી છે આદિ. હવે તો જ્યાં સુધી હું મમ્મીને નહીં મળું ને ત્યાં સુધી મને ચેન નહીં પડે. મારે જે હોય સાચું ખોટું પણ હવે તો ત્યાં જઈને જોવું છે કે વાત શું છે. એક કામ કરીએ, હા, આપણે નીકળી જઈએ. એમ પણ કામ તો પતી ગયું છે. હવે ખાલી ડિનર બાકી છે તો પાર્ટીને કહી દઈએ કે ડિનર નહીં, અમારે ઇમરજન્સી છે, અમારે જવું પડશે. હા હા, એવું જ કરીએ. આ લોકો કઈ સાચું આપણને કહેતા નથી કે ત્યાં ચાલી શું રહ્યું છે. જ્યારે જુઓ ત્યારે મમ્મી બહાર હોય છે. અરે મને તો બીજું ટેન્શન આવે છે, ક્યાંક મમ્મીની તબિયત ખરાબ થઈ હોય ને દવાખાનામાં ન હોય. હા, એવું ના બોલો, કઈ નહીં હોય. આપણે ચાલો ફટાફટ નીકળી જઈએ. તમે પહેલા ફોન કરી દો. હા હા હા, હું ફોન કરું છું. ચાલ તું, ચાલ આપણે બેગ પેક કરીએ. હા, મોઢું બતાવો તો તમારું. દામિની, થોડું ધ્યાન રાખવું પડશે ને. હા, 2 દિવસ પૂરા થઈ ગયા છે. જો ભૂલે ચૂક્યા દાગ કોઈએ જોયા અને કોઈ સાચું બોલી ગયું તો વધારે હેરાન કરવા પડશે ને. નહીં બોલે ને કોઈ. મમ્મી, શું થયું છે તમને અહીંયા? તો શું થયું છે? બેટા કઈ અરે મમ્મી, કહ્યું હતું ને કે ધ્યાન રાખો, પણ તમે અમારી અરે તમે લોકો મમ્મી, આ શું થયું? શું થયું તો? આદિ જોતો ખરા. હું કહું ને, મમ્મી છે ને બિચારા. એક મિનિટ. હા, મમ્મીને કેટલા સમય પછી મળ્યા છે. મમ્મીને જ કહેવા દો ને. બેટા કઈ નહીં, આ કામ કરતા કરતા જરા પડી ગઈ એટલે અહીંયા વાગી ગયું, બીજું કઈ નથી. અરે પણ તમારે કામ કરવાની શું જરૂર હતી? આ લોકો તો 2 જણા છે કામ કરવા માટે. એક મિનિટ. મમ્મી, હવે એ પણ કહી દો. અમે તમને કીધું હતું ને મમ્મી. હા, તમે લોકોએ તો કહ્યું હતું કે કામ નહીં કરો, પણ નવરા બેટા મારો સમય નહોતો જતો ને એટલે હું કામ કરવા માંડી બેટા. અરે તો પણ તમારે ધ્યાન તો રાખવું જોઈએ કે નહીં? પડી કેમ ના જાય? અરે પણ સાથે રહેવું જોઈએ કે નહીં એક જણે? રોનકભાઈ એમાં એવું હતું કે આ ઘરનું બધું જ કામ કરી નાખ્યું હતું. આ ઉપર માળ્યું છે ને, મમ્મી કે હું એ સાફ કરી નાખું. હવે એમનો વજન જો અને એ લઈને એ પેલા ટેબલ ઉપર ચડે તો પછી શું થવાનું છે? ટેબલ પરથી પગ સ્લીપ થઈ ગયો ને મમ્મી પડી ગયા. મમ્મી, તમને પણ કઈ ભાન નથી પડતી? હા, એક તો 2 દિવસથી અમારા બંને ભાઈ સાથે તમે વાત નથી કરી. અમે લોકો તો તમારી ચિંતા કરતા હતા. આ કામ પડતું મૂકીને પણ અમને એમ થતું હતું કે એકવાર મમ્મી સાથે વાત કરી લઈએ. બેટા મારો મોબાઈલ બગડી ગયો ને એટલે વાત ન થઈ. મારો મોબાઈલ એટલે બંધ બતાવે છે. આ તો બીજો મોબાઈલ નથી ઘરમાં, 2 મોબાઈલ છે ને. અરે અમે તો 50 વખત કહ્યું કે મમ્મી વાત કરી લો, પણ મમ્મીએ કહ્યું કે આ વાતની ખબર પડશે ને તો તમે ચિંતા કરશો નહીં. મમ્મી, એ બધું મૂકો. બિચારા મમ્મીને કેટલું વાગ્યું છે. આ 2 દિવસથી તો છે ને હું પેલું ગરમ શેક કરી દઉં છું. પણ મમ્મી, દવાખાને જાવું છે બતાવવા? ના બેટા, આ તો એમને સારું થઈ જશે. જીદ ન કરાય મમ્મી, હા પાડો ને. જોયું ને, મમ્મી કઈ વાત નથી માનતા. મમ્મી પ્લીઝ ચલો ને. વાંક તો તમારા લોકોનો પણ છે.
તમે લોકો 2 દિવસમાં મારી સાથે વાત કરતા હતા તો એકવાર પણ તમે કહ્યું કે મમ્મી પડી ગયા છે? મમ્મીએ સમ આપ્યા હતા ને કે ભૂલે ચૂકે પણ આ વાત મારા દીકરાઓને કે ને એને સમ છે સમ. ખરું તો મમ્મી? તમને લોકોને શું લાગે છે અમે તમને લોકોને આ વાત કરે કે મમ્મી પડી ગયા છે તો તમે ત્યાં 1 મિનિટ પણ રહે તેમ? અરે તરત ને તરત અહીંયા આવતા રહે પાછા. હવે તમારા લોકોનું કામ બગાડવું અમારે? એટલે તમે દર વખતે ફોનમાં ખોટું બોલવાનું, સત્સંગમાં ગયા છે, મંદિરે ગયા છે, બાજુમાં બેસવા ગયા છે. સત્સંગમાં તો તોય જતા હતા હે ને મમ્મી? અમે કેવું કેવું વિચારી લીધું તું તમને ખબર છે? શું કે મમ્મી બીમાર છે એમ? મમ્મી બીમાર નહોતા, મમ્મીને લાગ્યું હતું, પણ હવે શું થાય, થઈ ગયું હોય તો થઈ ગયું ને. ના ના ભાભી, આનાથી પણ ખરાબ વિચાર્યું હોય ને એમને કે આપણે એ બંને દીકરા તો છે નહીં ઘરે એટલે આપણે એમના મમ્મીને કેટલો ત્રાસ આપતા હશું, એમને મારતા હશું, ના, ના, આવું બેટા. બધું વિચાર્યું હશે. એ એવું કંઈ નથી. બંને વહુઓ મને બહુ હાથમાં રાખે છે, સમયસર જમવાનું આપે છે, સમયસર મને દવા આપે છે, બધું મારું કામ કરે છે. તમે વહુઓને કંઈ નહીં કહેતા હો. રેવા દો મમ્મી, રેવા દો. ખબર જ હતી કે એક દિવસ તો માછલા ધોવાશે જ અમારી ઉપર. સોરી. હવે સાંભળ, અમે દૂર હતા, વાત નથી થઈ શકતી ને મમ્મીની ચિંતા થતી હતી અમને. મમ્મી. સોરી, હવે ગુસ્સામાં બોલાઈ ગયું. મમ્મી બીજે કઈ વાગ્યું છે? વધારે નહીં બેટા, આ પગમાં થોડું વાગ્યું છે અને હા, બીજે કશે નથી. ચાલો ને દવાખાને જઈ આવીએ, દવા લઈ આવીએ. બેટા મને હવે સારું છે, હવે એટલું દુખાવો નથી થતો. આ રહેતા રહેતા સારું થઈ જશે. વહુઓએ સેવા બહુ કરી એટલે સારું થઈ જશે. પણ મમ્મી અહીંયા કેવી રીતે વાગ્યું? લો, કેવો સવાલ કર્યો નહીં? અરે નાનું બાળક જ્યારે રમતું હોય, રમતા રમતા પડી જાય તો એનો પોતાનો દાંત અહીંયા લાગે કે નહીં? એવી રીતે મમ્મીને પણ એવું જ કંઈ થયું હશે હે ને મમ્મી? હા, એવું જ થયું બેટા. અને હોસ્પિટલ જવાની વાત છે ને તો એક નહીં ને 17 વાર મમ્મીને કહ્યું કે ચાલો હોસ્પિટલ, ચાલો હોસ્પિટલ. આ તમારા દીકરાઓ આવશે ને એટલે અમને બોલશે અને એ જ થયું મમ્મી. આ તમારી ભૂલના લીધે છે ને આ જો અમને ખીજાય છે. ના, ના. ખીજાતા નથી, ખાલી કહીએ છીએ કે કઈ પણ વાત હોય તો કદાચ ભાઈને કે મને બેમાંથી એકને તો વાત કરાય ને. હા તો હવે કરી દઈશું ને. નેક્સ્ટ ટાઈમ આવું કંઈક થશે તો કહી દઈશું. નેક્સ્ટ ટાઈમ અમે બંને ભાઈ સાથે બહાર જશું તો થશે ને. અને નેક્સ્ટ ટાઈમ આવું થશે જ શું કામ? તમે લોકો ધ્યાન નહીં રાખી શકો? હવે વધારે ધ્યાન રાખવાનું. સાચી વાત છે ભાભી. આ 99 કામ આપણે સારા કરીએ ને પણ એક કામ ખરાબ થઈ ગયું હોય ને એટલે બધાની નજરમાં તો એ જ આવવાનું છે ને કે એક કામ નથી સારું કર્યું. મમ્મીની એટલી સેવા કરી, એટલું ધ્યાન રાખ્યું, પણ છતાંય મમ્મીને વાગી ગયું તો એ આપણી ભૂલ છે. બસ બસ બેટા, હવે વહુઓને કંઈ નહીં બોલો. વહુઓ મારું બહુ ધ્યાન રાખે છે. તમે લોકો થાકીને આવ્યા છો, જાઓ બેટા, રૂમમાં જઈને આરામ કરો. મારી ચિંતા નહીં કરો. હવે સારા થવાનો શું મતલબ મમ્મી? ગુસ્સો તો તમારા દીકરાએ આમ પણ કરી જ લીધો છે ને. ન બોલવાના વેણ બોલ્યા, કેટલું સાંભળવું પડ્યું મારે. હા બસ બસ, હવે તમે લોકો તમારું નાટક ચાલુ ના કરો. અમારી ચિંતા તમને દેખાતી નથી અને મમ્મીની જગ્યા પર તમે લોકો પણ હોત ને તો પણ અમે આટલી જ ચિંતા કરત. ચાલો ભાભી. ચા બનાવજે બેન. ખબર ન પડે તમને કે મારે વાત કરવી છે એટલે અહીંયા લઈને આવી છું, પણ તો ધીમે ધીમે બોલ ને, પકડાઈ જઈશ. શું આ તમારો રાગડો ધીમે રાખો ને તો સાચન પકડાઈ જઈશું. દામિની, તું બહુ ડરાવે છે. જો કોઈ દિવસ મને ગુસ્સો આવ્યો ને તો બધું જ કહી દઈશ. હા તો કહી દો, મારો એકનો વારો નહીં પડે, આ સાથે સાથે છે ને તમારો વારો પડશે. મેથી પાક તો તમને મળશે ને, આ ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢશે ને અલગ. સારું, હવે વાત શું કરવાની હતી ને એ કે અહીંયા આવીને ધમકાવે છે તો વાત એ કરવાની હતી કે થોડી વાર પહેલા તો છે ને હાર્ટ એટેક આવી ગયો તો મને. પણ શું કામ? જો ડરવાની કોઈ વાત નથી. આપણે વાત તો સંભાળી લીધી ને ત્યાં, પછી શું કામ ડરે છે તું? આ બંને ભાઈઓને ઓળખતા નથી તમે? અરે માંડ આમથી આમ સવાલ જવાબ કરીને એ લોકોને સમજાવ્યા છે. અને અમારે કહેવાય નહીં કે રોનકભાઈનો તમને ફોન આવ્યો હતો. તો તારે પણ તો કેવું જોઈએ ને કે આદિભાઈનો ફોન આવ્યો હતો, મને સમજાવવા નીકળી છે તો આવ્યો હતો. મેં તો બાનું કર્યું કે મમ્મી છે ને સત્સંગમાં ગયા છે. તે શું બાનું કર્યું તું? મેં એવું કહ્યું કે મમ્મી અત્યારે ઘરે નથી, બાજુવાળાના ઘરે બેસવા ગયા છે. સારું કહેવાય ને, કોઈક દિવસ ફસાવાના છીએ આમને આમ. હવે કંઈ પણ કરીએ ને તો એકબીજાને કહીને કરવાનું. હું તો તમને પહેલા જ કહેતી હતી કે આપણે છે ને બંનેની મિલી ભગત છે ને તો મિલી ભગત જ રહેવા દઈએ, પણ તમને ખબર નહીં આ એકલા ઘોડા દોડાવવાનો શું શોખ છે. તને ભારે બધી ખબર હોય કે મને શું શોખ છે. કરતી હોય એ કરને બાપા. પહેલા તો છે ને ધીમે બોલો. આ બંને ભાઈઓ છે ને પાછા 2 દિવસ માટે બહાર નથી ગયા અને એક વાત ન સમજાણી. હા, એ લોકોને તો આવવાને વાર હતી ને, વેલા કેમ આવી ગયા? મને શું ખબર, આ મમ્મીએ ફોન નહીં ઉપાડ્યો હોય ને એટલે આવી ગયા હશે. બંને ભાઈઓ એટલા માવડિયા છે ને,
ભગવાન જાણે આ પ્રેમ ક્યારે ઓછો થશે. આજે તો છે ને આપણા બંનેની વાટ લાગવાની હતી હો. પણ આ ડોશી છે ને એ સારું થયું, સમય આવે સમજી ગઈ, એને સવાલના જવાબ બરાબર આપ્યા, નહીં તો આજે તો છે ને આપણો ભાંડો ફૂટી જાત. સાચી વાત છે, પણ જે થયું ને એ સારું જ થયું. નહીં તો આજે પકડાઈ ગયા હોત ને તો મને તો બહુ માર પડત. માર પડે તો ઠીક, પણ આપણે છે ને હવે વધારે કાળજી રાખવી પડશે, વધારે ધ્યાન રાખવું પડશે. આ ડોશીનું છે ને જેમ બને એમ વહેલા કંઈક કરવું પડશે. અને હવે એને માર મારીએ ને તો એવી રીતે મારવાના ને કે દેખાય નહીં. હા તો આપણે સામે મોઢા ઉપર મારીએ તો દેખાવાનું જ હતું ને. મંડી પડી હતી મારવા તો. અચ્છા, પોતે તો જાણે કેમ પાછળ ઉભા રહ્યા હોય ને એમ પોતે તો છે ને હફતો સાફ કરી જ લીધો હતો. તો શું કરું, ત્યારે તો તાતામાં મરાઈ જાય, પણ પછી ખબર પડી કે મોઢા ઉપરના દાગ છે ને એ ક્યારેક આપણું બૂચ મરાવશે. પણ આને ક્યાં સુધી આપણે માર મારીશું? અને માર મારીને તો કંઈ ફરક નથી પડતો. હવે કંઈક બીજું જ વિચારવું પડશે. નકટી છે નકટી, આટલો માર ખાય ને તો પણ કાંઈ ફેર નથી પડતો. પણ હવે આગળ શું કરશું આગળ? હા, બંને ભાઈઓ છે ને હવે જેતી ગયા છે અને કહી ન દીધું કે હવે અમે બંને ક્યાંય નથી જવાના. હવે એ બંને ક્યાંય નહીં જાય તો આપણે આપણું કામ કઈ રીતે કરીશું? થઈ જશે કંઈક. અત્યારે ચલ સાંભળી જશે ને તો અત્યારે ઢીમ ઢાળી દેશે, પછીનું પછી વિચારીશું ને. ચલો એમ ક્યાંથી સાંભળી જતા હતા? મારી પાસે બાના જો આર્યા જોયું? ચા બનાવવાની છે ને, ચા ક્યારની કહું છું ઉભા ઉભા વાતો શું કરો છો? ચા કીધું તોય જોવો ને મારી સાથે વાતો કરવા માંડ્યા. ચા બનાવો, ચા હા બનાવે છો. તપેલી નથી મળતી. તપેલી એ ડ્રોવરમાં ના હોય. બોલાવીએ બોલાવી લ્યો ને. પણ ડાયરેક્ટ નથી પૂછવાનું, આડી અવડી વાતો કરીને જાણવાની કોશિશ કરવાની છે. ઠીક છે? હા. મીરા, દામિની, જરા અહીં આવજો તો. આવ્યા દામિની. હા આપણે આજે બહાર જઈએ ને. હા હા, મમ્મીને પણ લેતા જઈ. ક્યાં જવાની વાતો ચાલે છે? હા, કઈ નહીં, શોપિંગમાં. મમ્મીને લઈને શોપિંગ પર જઈશું. શું ભાભી? મંદિરે. મંદિરે. હા, પેલું અત્યારે શોપિંગ થાય? અત્યારે મંદિર ખુલ્લું હોય? ના હોય. કાલની વાત કરતા હશે. હા કાલની વાત કરતા હતા. લાગે છે આ લોકોના મગજ ગયા હવે. હા, આપણી યાદમાં બહુ જ ટેન્શનમાં હશે ને, હે ને? પણ હવે કેવી યાદ? હવે તો તમે આવી ગયા ને. હા, તો હરખના મારે કદાચ મગજ ઠેકાણે નહીં રહ્યું હોય. યાદ એટલે બહુ બહુ યાદ આવતી હતી તમારી. એક એક મિનિટ માણ કાઢી છે. સાચી વાત. પેલું ટેબલ ક્યાં છે? મમ્મી માળિયું સાફ કરવા માટે ચડિયા હતા. કાલે મેં ભંગારમાં આપી દીધું. મેં વિચાર્યું કે મમ્મી આ ટેબલ ઉપરથી પડી ગયા તો બની શકે કે કોઈ બીજું એની માથે ચડે અને એ પણ પડે, એટલે બુંદિયા ટેબલને તો મેં ભંગારમાં જ આપી દીધું. પણ એ ટેબલ હતું કયું? આપણા ઘરમાં કોઈ ટેબલ હતું કે? હતું ને, મારા આણામાં હું લઈને આવી હતી, પણ તમે ક્યાંથી જોયું હોય? મારા આણાનો અડધો સામાન તો મેં નીચે ઉતાર્યો જ નહોતો ને. પણ આ મમ્મીએ બહુ જીદ કરીને એટલે મેં મમ્મીને નવું ટેબલ આપ્યું હતું. પણ જેવા મમ્મી પડ્યા ને એવું જ નવું ટેબલ ભંગારમાં. હા, નવું ટેબલ. હમણાં તો દામિની કહે છે કે એ જૂનું થઈ ગયું હતું, ભંગાર થઈ ગયું હતું એટલે ભંગારમાં આપ્યું. તું કહે છે કે નવું હતું એટલે ભંગારમાં આપ્યું. અમે જૂના થઈ ગયા છીએ, પછી અમારો ઘરિયાળ શું નવો રહેવાનો હોય? સારું. પણ મમ્મી બીજી વાર પડી આઈ થી યાદ છે? હા, મમ્મી પડે ને કઈ થોડી ભૂલાઈ જાય તો એ પહેલા અમે બહાર ગયા ત્યારે ફ્રેક્ચર આવ્યું હતું. ખબર છે ને, તમે જાઓ ત્યારે જ મમ્મીને આવું કંઈક થાય છે. એનો મતલબ એમ કે તમારે બંને મમ્મીની પાસે જ રહેવું જોઈએ. એનો મતલબ એ પણ થાય ને કે તમારે લોકોએ મમ્મીનું વધારે ધ્યાન રાખવું જોઈએ. જોયું, કીધું તું ને ભાભી. હરી ફરીને છે ને વાત તો ત્યાંની ત્યાં જ આવીને ઊભી રહેશે. તો શું? તમને શું લાગે છે અમે મમ્મીને ટોર્ચર કરતા હશું? અમે મમ્મીનું ધ્યાન નથી રાખતા? અરે મમ્મી એમના મોઢેથી તમને કહે છે કે અમે એમનું કેટલું ધ્યાન રાખીએ છીએ અને તોય તમે લોકો અમારા ઉપર શક કરો છો. તોય આવું કેમ થાય છે એ નથી સમજાતું. તમે આટલું ધ્યાન રાખો છો, મમ્મીને તમે કઈ કામ નથી કરવા દેતા, એમને બહાર સત્સંગમાં મોકલો છો, મંદિરે મોકલો છો, બાજુમાં બેસવા મોકલો છો, બધું જ તમે કરો છો,
છતાંય તે તમને લોકોને કોઈ દિવસ કઈ કામ કરતા નથી વાગ્યું ને મમ્મીને જ કેમ વાગે છે? જો હા, ગડપણ અને બાળપણ બંને એક જેવા હોય છે. હવે બાળક નાનું હોય ત્યારે આપણે એમનું કેટલું ધ્યાન રાખતા હોય, આમ હાથમાં ને હાથમાં રાખીએ તોય બાળકને વાગે છે કે નહીં. એવી જ રીતે આ મમ્મીનું ગમે એટલું ધ્યાન રાખીએ ને, પણ આ મમ્મી છે ને કે અમારી કોઈ વાત સમજતા જ નથી. કેટલા વાગે પડ્યા હતા? 4 હા, મમ્મી ટેબલ ઉપર 1 વાગે ચડ્યા હતા અને સાફ કરતા કરતા તો 4 વાગે મમ્મીના ટીમ ઢળી ગયા. હા, હું શું કહું છું, આ કંઈક બળવાની વાસ આવે છે ને, ગેસ કુકર મૂક્યું છે મેં. અરર, ભાઈ તને કઈ વાસ આવી? મને પણ નથી આવી અને મને ખ્યાલ છે ત્યાં સુધી મને તો શરદી નથી. હા, બહાનું બનાવીને નીકળી ગયા. જોવું પડશે. અરે ના ના, એવું કંઈ નહોતું. ના, એ તો જરા મમ્મીને વાગી ગયું હતું, પણ હવે કંઈ ટેન્શન નથી. અરે તમે શું કામ ચિંતા કરો છો? એ તો શું કે મમ્મી સાથે વાત નથી થઈ ને એટલે જરાક આવી ગયા. હા હા, ઓકે. પેલા મહેતા સાહેબ, આપણી પાર્ટીનો ફોન હતો. આપણે ડિનરની ના પાડીને તો પૂછતા હતા કે કંઈ ઇમરજન્સી તો નથી ને, કે કંઈ જરૂર હોય તો કામ હોય તો. મેં કીધું કે એવું કંઈ નથી. શું થયું ભાઈ? ક્યાં ખોવાયેલો છે? વિચાર કરું છું. શું કંઈ ટેન્શન છે? ના દામિની સાથે ઝઘડો થયો? ના ભાઈ, હા તો પછી? મમ્મી સાથે આવું કેમ થતું હશે? હવે જો ભાઈ, ઉંમર છે તો ક્યારેક ક્યારેક શરીરનું બેલેન્સ ના રહે. પડી ગયા ઠીક છે, પણ આમાં કોઈનો દોષ આપવાની તો જરૂર નથી કે દોષ આપીને શું કરવાના. દોષ આપણા કિસ્મતનો અને સમયનો. પણ આપણે તો એવું માનવું જોઈએ કે સૂડીનો ઘા સોયથી ટળી ગયો, આટલું જ વાગ્યું છે. બાકી આ ઉંમરે હાડકા ભાંગતા વાર ન લાગે. હા, પણ મને જરાય ન ગમ્યું. ગમ્યું તો મને પણ નથી, કારણ કે મમ્મીને કંઈ પણ થાય ને એ મારાથી સહન નથી થતું. બાકી કંઈ પણ વસ્તુ હું સહન કરી શકું, પણ મમ્મીના ચહેરા પર એ જે નિશાન છે ને એ મારાથી પણ સહન નથી થતા. મારાથી પણ. સાચું કહું તો તમે મમ્મીની સામે સરખું જોયું હતું? એમની આંખોમાં જોયું હતું? હું કંઈ સમજ્યો નહીં. એમને આંખમાં પણ વાગ્યું છે? ના. તો એ કંઈ કહેવા માંગે છે પણ કહી નથી શકતા. ક્યારેય ખુલીને વાત નથી કરી શકતા. તમે જોજો, આવું ઘણી વાર થયું છે, એક વાર નહીં. હા, એવું તો મને પણ ક્યારેક ક્યારેક લાગતું હતું કે મમ્મી કહેવા કંઈ જતા હોય અને કહે છે કંઈ, એટલે કે એમનો ચહેરો અને એમની વાણી બંને અલગ અલગ દિશામાં વાતો કરતા હોય ને એવું મને પણ લાગે છે. એ ક્યારે? જ્યારે બંને વહુઓ એમની સાથે બાજુમાં બેઠી હોય ત્યારે. આ એકલામાં આપણે બેઠા હોય ત્યારે એ ખુલીને વાત કરતા હોય છે, દિલથી વાત કરતા હોય છે. પણ જ્યારે દામિની અથવા ભાભી બેમાંથી એક હાજર હોય ત્યારે મમ્મીનું વર્તન બદલાઈ જાય છે. આદિ, તે જે વાત કરી એના પરથી હવે તો મને પણ થોડી થોડી શંકા જાય છે. અને સાચું કહું ને તો મમ્મીની ચિંતા પણ થાય છે, કારણ કે કંઈક ચાલી રહ્યું છે જે આપણને બંને ભાઈઓને ખબર નથી. આ પહેલા પણ આપણે જ્યારે બહાર ગયા હતા ત્યારે મમ્મીને ફ્રેક્ચર આવ્યું હતું ને? હા, એ વાત તો મારા મગજમાંથી જ નીકળી ગઈ. ત્યારે પણ આપણે બંને ગયા હતા. હા, યસ. આ વખતે પણ આપણે બહાર ગયા એટલે મમ્મી પડી ગયા, ફરી પાછું વાગ્યું. પણ એટલે તને શું લાગે છે કે એ પડ્યા જ નથી? પડ્યા હશે, પણ કદાચ એને પાડવામાં પણ આવ્યા હોય. મને તો કઈ સમજાતું નથી કે આરોપ કોના પર નાખો. હવે મને એ નથી સમજાતું કે આ વસ્તુને સાબિત કેવી રીતે કરું, કારણ કે મમ્મી તો સાચું બોલશે નહીં. અને મમ્મીની ચિંતા પણ હું સમજી શકું છું કે એ ઈચ્છે કે આપણું ઘર ન ભાંગે. હવે એવું કદાચ કંઈ હોય અને મમ્મી આપણને વાત કરે તો સીધી વસ્તુ છે કે આપણે દામિની અને મીરાને પછી તો આ ઘરમાં ના રહેવા દઈએ, કારણ કે આપણા માટે મમ્મીથી વિશેષ તો કંઈ છે નહીં. એટલા માટે જ કદાચ મમ્મી જતું કરતા હોય અને છુપાવતા એવું બની શકે. બની શકે. પણ હવે
જાણવું તો પડશે, કારણ કે એકવાર આ શંકાનો કીડો જાગ્યા પછી હવે મને ચેન નહીં પડે. હા તો પછી આપણે જાણીને રહીશું, કંઈ પ્લાન કરીએ ને. ઠીક છે. અને વાતો વાતોમાં મમ્મી પાસે પણ કંઈ બોલાવવાની કોશિશ કરશું, ઠીક છે? અને દામિની અને મીરા પાસે પણ જાણવાની કોશિશ કરશું, ક્યાંક તો પકડાશે ને. મમ્મીજી શું છે બેટા, બોલો ને. પ્રેમ આવ્યો છે, પ્રેમ. મમ્મી હું શું કહું છું, અમે તમને બરાબર લેક્ચર તો આપીએ છીએ ને, બરાબર તમારું ધ્યાન રાખીએ છીએ. તમને શું કહ્યું હતું અમે? તમારે શું કરવાનું છે? તમારા દીકરાઓ આગળ અમારી સારી સારી વાતો કરવાની છે. પણ હા બેટા, હું તમારી કોઈ વાત નથી કરતી. બેમાંથી એક કહીને આદિ અને રોની બંનેને હું એમ પણ નથી કહેતી કે તમે લોકો મને સમયસર જમવાનું નથી આપતા. હું તમને એમ કહું છું કે જો તમે અમારી કોઈ ખરાબ વાતો નથી કરતા તો તમારા દીકરાઓને અમારા પર શક કેમ જઈ રહ્યો છે? અમને એટલા બધા સવાલ શું કામ પૂછે છે? એ લોકો તો એટલા સવાલ કરતા હતા ને, જાણે અમારા ઉપર ઈડી બેસાડી હોય. એક પછી એક સવાલ, જેમાં એટલું બધું લોજિક હતું ને કે લોજિકની અંદર પણ લોજિક ગોતવું પડે એમાં. પણ બેટા હું કંઈ નથી કહેતી. એ લોકોએ સવાલ શું કામ કર્યા મને નથી ખબર. તમે જ કીધું હોય ને. હા, અમારી પીઠ પાછળ અમે જ્યારે ઘરે ના હોય, અમારું ધ્યાન ના હોય, ત્યારે તમે તમારા બંને દીકરાઓને અમારી વાતો કરતા હશો અને કહી દેતા હશો કે આ તમારી વહુ મને બહુ હેરાન કરે છે. મેં કાંઈ નથી કીધું બેટા, ખરેખર નથી કીધું. તમારા સમ ખાઈને કહું છું. બસ તમે તો સમ ખાવ જ ને. અરે બંને વહુઓ મરી જાય તો પોતે છૂટી જાય, એટલે ખોટા સમ ખાતા તો તમને આમ પણ બહુ આવડે ને. હું એવું આપણે ચાલે- ક્યાં એમના પેટના જાણીએ છીએ કે આપણી કઈ ચિંતા હોય એમને? આપણી ચિંતા હોત કે આપણા માટે થોડું પણ એમને કાળજી હોત ને તો ક્યારે ઘર મૂકીને જતા રહ્યા હોત. તમે તમારા દીકરાઓને સુખી નથી જોવા માંગતા મમ્મી. બેટા હું તમને બધાને સુખી જોવા માંગુ છું, પણ હું તમને ક્યાં દુઃખ આપું છું? તમે સમયસર જે જમી દેશો હું જમીને બેસી રહીશ. મારે તમારી સાથે કોઈ જગ્યાએ નથી આવું. હું ઘરમાં ને ઘરમાં રહીશ. એ જ વાંધો છે ને મમ્મી. આ તમારા કપડાં ધોવાના, વાસણ ઘસવાના, તમારી રસોઈ બનાવવાની, તમારું ધ્યાન રાખવાનું, અમને એ નથી ગમતું. અને તમારા છોકરાઓ એમ કહે છે કે અમારી માં છે ને એનું ધ્યાન રાખવાનું. અરે કઈ માથા ઉપર થોડી બેસાડીએ તમને. અને એમ પણ તમે ના પાડી દો છો ને કે મારે ક્યાંય નથી આવું, મારું એટલું ધ્યાન ના રાખો. પણ તમારા દીકરાઓ એ તો અમને કહે છે ને કે એમનું ધ્યાન રાખો. એમાં શું કરવાનું અમારે? એ તમારું ધ્યાન રાખવા મને રાખવામાં છે ને એ અમારું ધ્યાન નથી રાખતા. ના બેટા ના, હું હાથ નહીં લગાવો મને. હાદી અને રોનક બંનેને કહીશ કે તમારી સાથે આવું કોઈ વર્તન ન કરે બસ. પણ હું અત્યારે પણ મેં ઘરના બધા કામ કરી દીધા. જોયું? આ આદિભાઈ અને રોનકને કહેશે કે તમે મીરાને અને દામિનીને કઈ ના કહેતા, એટલે એમાંથી એ લોકો સવાલ કરશે, ઈડી બેસાડશે અને પછી ખબર પડી જશે ને કે આપણે બંને જ કંઈ કીધું હશે. ના ના, એવું મમ્મા. નહીં કહું. બસ તમે કહેશો એમ જ ડોન્ટ કરીશ. વરી. તમને ખબર છે આ તમારા બંને દીકરાઓ આજે બહાર જઈ રહ્યા છે અને બસ આ બંને બહાર જાય ને એની રાહમાં છીએ. એકવાર બહાર ગયા ને પછી જુઓ પછી તમારી અમે શું હાલત કરીએ છીએ ને સપનામાં નહીં વિચાર્યું હોય. તમે જીવતે જીવ આ યમરાજ પાસે પોતાનું મોત માંગશો. બેટા મારા આદિ અને રોનીને એમના બિઝનેસ માટે બહાર જવા દો, પણ હું તમને નહીં હેરાન કરું. તમને ગમતી વસ્તુ તમે કરજો. હું તમારી પાસે ખાવાનું પણ નહીં માંગુ. હું મારા બધા કામ જાતે કરી લઈશ. મમ્મી, ગમતી વસ્તુ તો કરીએ છીએ ને. તમને આ ઘરમાંથી બહાર કાઢવાનું એ અમારી ગમતી વસ્તુ છે. તમને મારવા, તમને ટોર્ચર કરવા એ પણ અમને બહુ જ ગમે, એટલે અમે એ જ તો કરી રહ્યા છીએ ને. અને મમ્મી તમને શું લાગે છે અત્યાર સુધી અમે તમને ધક્કા મારીને શું કામ નથી કાઢ્યા? જસ્ટ બીકોઝ કે આ ઘર છે ને એ હજુય તમારા દીકરાએ તમારા નામે જ રાખ્યું છે. જેથી તમારા નામ પરથી હટી જશે તેથી તમે પણ આ ઘરમાંથી ગેટ આઉટ. બેટા તમે કહેતા હોય ને તો આ ઘરે તમારા લોકોના નામે કરી દો, પણ મને આ ઘરની બહાર નહીં કાઢો. મારે આ કાંઈ નથી જોઈતું. બસ મને સુખેથી 2 ટાઈમ રોટલો મળે તો બહુ છે. જોયું ને કેટલી સિમ્પથી ગેઇન કરે છે બિચારા મમ્મી. જો તમે ગમે તેટલું બોલશો, ગમે તેટલા રોદડા રોશો ને અમને કોઈ ફેર નહીં પડે. હવે અમે છે ને આ ખેલના મહા ખેલાડીઓ બની ગયા છીએ. એ લોકોને એમ હતું કે અઘરા સવાલ પૂછીએ ને તો અમે આંટી ચડી જશું, અમારી પાસે જવાબ નહીં હોય. પણ એ લોકોને કોણ સમજાવે કે અમે પણ એની પત્નીઓ છીએ.
ગમે ત્યાંથી જવાબ તો આપી જ દઈએ ને. મીરા ચીલ ના, હવે ક્યાં વધારે સમય છે, બસ થોડો જ સમય. મમ્મા વેઇટ એન્ડ વોચ. થોડા જ સમયમાં તમારા બંને દીકરાઓ બહાર જવાના છે અને પછી ઘરમાં તમે, હું અને હું તો ત્યારે મળી. હા ચલો. હા 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 હા. તો જઈએ. હા પેલા લોકોને કીધું છે કે નહીં? ના કહી દઈએ ને. હા તો કહી દઈએ, સાંજે આવવાના છીએ આપણે. ભાભી, દામિની, મીરા, હા સાંભળો, અમે લોકો બહાર જઈએ છીએ અને આવતા આવતા કદાચ સાંજ પડી જશે, એટલે બપોરે જમવા તો નહીં જ આવી શકીએ. ઠીક છે? હા કેમ નહીં, કામ પહેલા તમે લોકો તમારું કામ પતાવો, બીજું તો શું. અને અમારા પર ભરોસો હોય તો જ જાજો. હા, પછી એવું ન થાય કે કંઈ થાય અને અમારું નામ આવી જાય. હા તમારા મમ્મીને સમજાવી દીધું છે ને કે ઘરના કોઈ કામ ના કરે, અમે કહીએ ને એટલું જ કરે, કારણ કે પછી એ કોઈ કામ કરવા જશે કે અમારું કીધેલું નહીં કરે ને તો એમને જ ભાગી જશે અને વાંક અમારો આવશે. હા થઈ ગયું. તો સાંભળી લ્યો, મમ્મીને આજે ડૉક્ટર પાસે લઈ જવાના છે ચેકઅપ માટે. તો કોણ લઈ જવાનું છે? અમે બંને લઈ જઈશું. હા, મને કોઈ વાંધો નથી. હા, પણ ધ્યાનથી. પછી કહેશો કે અમે બોલીએ છીએ, પણ જો મમ્મીને કંઈ ન થવું જોઈએ. ત્યાંથી એટલે તેડીને તો ન લઈ જવાય ને. રિક્ષામાં લઈ જાશું ને રિક્ષામાં પાછા લઈ આવીશું. હાથ તો પકડી શકાય ને, રિક્ષામાં બેસાડી તો શકાય ને, પ્રેમથી ઉતારી તો શકાય ને. દવાખાને લઈ જઈએ તો ત્યાં હાથ પકડીને લઈ જશો તો કઈ વાંધો છે? સારું, તમે કહો ને એમ જ કરીશું. અને એક કામ કરશું, આપણે હોસ્પિટલ જઈને ત્યારથી વિડીયો કોલ ચાલુ રાખીશું, એટલે તમે જોઈ લેજો. હા. તમે- એ બધા કરતા બેસ્ટ. હું સ્માર્ટ. free રહીશ, તું મને કોલ કરજે. અરે પણ ફ્રી હોય તો ઘરે જ રહો ને. તમે જ હોસ્પિટલે લઈ જાઓ, ત્યાં વિડીયો કોલમાં વાત કરવી એના કરતાં બેટર કે સાથે જ રહો. તમે ફોન કરશો ત્યારે હું ફ્રી રહીશ. હા, સારું કરી દઈશું ફોન. બસ બીજું કંઈ? હા બીજું કઈ નહીં, કેમ કે પછી તમે બહાનું કાઢશો કે મમ્મી ઓટોમાંથી પડી ગયા, રસ્તા પર પડી ગયા, એક્સિડન્ટ થઈ ગયું. ના ના, એ લોકો તો આપણને ફોન પણ નહીં કરે, ફોન સ્વિચ ઓફ કરશે. પછી સાંજે આવશું ત્યારે ખબર પડશે ને. થોડું મગજ ચલાવો ને. રિક્ષાને બાય ચાન્સ કાંઈ થાય કે રિક્ષા પલટી મારે ને તો મમ્મી એકલા નહીં, અમે બંને પણ સાથે પડીએ ને, અમને પણ લાગે. આટલું બધું વિચારો છો એના કરતા કહી દો ને પ્રેમથી કે ધ્યાન રાખશું. ધ્યાન રાખીશું. ધ્યાન રાખીશું. જે રીતે તું બોલી છે ને, હવે જો મમ્મીને કંઈ પણ થયું ને તો હું પણ ધ્યાન રાખીશ. ઠીક છે? ચાલ ભાઈ. ક્યારેક તો છે ને, મને એવું મન થાય કે આ બંને ભાઈઓને છે ને ગોળી મારી દઉં. AK-47 લઈને સેમ ટુ યુ. મને પણ એવું જ લાગે છે. મમ્મી 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 થોડી વાર બેસીને વાતો કરીએ ને. મમ્મી ક્યાં રહી ગયા? આવો ને જલ્દી મમ્મી. મમ્મી ચાલો, તમારી બહુ બધી સેવા કરવાની છે. આ તમારા દીકરાઓ અમને કહીને ગયા છે. ચાલો ચાલો ચલો. ચાલો. હા સેવા જ ને. મમ્મી બહુ નબળા છો. આટલી અમથી વાતમાં પડી ગયા. આ શરીર તો જો પાડા જેવું શરીર છે, પણ આટલી અમથી વાતમાં પડી જાય નહીં. આ જોયું? તમને ખબર ન હોય ને તો કહી દઉં કે તમારા દીકરાઓ અમને ન બોલવાના વેણ બોલીને ગયા છે. હવે એની સજા તમારે ભોગવવી પડશે. હા મમ્મી, તમને ખબર છે આજે તમારા લીધે અમારે કેટલું સાંભળવું પડ્યું છે. ન બોલવાનું બોલીને ગયા છે અને એવું પણ કહ્યું છે કે મારા મમ્મીનું બહુ ધ્યાન રાખજો. હવે તમારું ધ્યાન તો રાખવું જ પડશે ને મમ્મી. મમ્મી અમે તમારું ધ્યાન નહીં રાખીએ તો શું થશે? બોલો, હા ઘરમાંથી જવાનું છે કે નહીં તમારે? હા સાઈન કરવાની છે કે નહીં ફાઇલ ઉપર? આ મકાનની જે ફાઇલ છે એના ઉપર સાઈન કરશો કે નહીં મમ્મી? હા કરીશ ને. હું મારું મકાન તમારા બંનેના નામે કરીશ. ક્યારે કરશો? કેટલી વખતથી સાંભળીએ છીએ કે મારું મકાન હું તમારા નામે કરી દઈશ, પણ કરતા તો છો નહીં. મમ્મી વધારે લાગી ગયું ને. દામિની થોડું તો રહેમ કર. આ બિચારા મમ્મીનો હાથ મરડી ગયો. દુખે છે?
દુખે છે દુખે છે ને તો જલ્દી કરો ફટાફટ ફાઇલ પર સાઇન કરો અને આ ઘરમાંથી રફુ ચક્કર થાઓ ફાઇલ ક્યાં પડી છે હું કહીશ કે ફાઇલ ક્યાં પડી છે. મમ્મી તમે અહીં આવો. હાદી જરા દામિનીનું ધ્યાન રાખજે. હાદી કઈ ફાઇલ જોતી છે? રોનક રોનક આ બોલ ને. રોનક હાદી રોનક મારો એની ફાઇલ જોતી છે. રોનક મારો હાથ છોડો પ્લીઝ કેમ? તકલીફ પડે છે? હા? આદિ આદિ તકલીફ પડે છે? શું કરો છો? તમે શું કરતા હતા એ કહો. આ શું હતું? શું હતું આ બધું? હા, મમ્મીના વાળ ખેંચવા, મારવા. આદિ! હા? અમે લોકો બહાર જઈએ એટલે હેરાન કરવાને પછી કહેવું કે ટેબલ ઉપરથી પડી ગયા હતા. વાગવાના નિશાન થઈ જવા ત્યાં સુધી મારતા હતા. જરાય શરમ ના આવી તમને લોકોને? તમે લોકો તો બહાર ગયા હતા ને? અમે ક્યાંય નતા ગયા. અમને લોકોને તમારા પર શંકા પડી ગઈ હતી એટલે અમે બહાર જવાનો પ્લાન કર્યો હતો, નાટક કર્યું હતું. કારણ કે જ્યારે અમે બહાર જઈએ ત્યારે આવતા અમારી માના શરીર પર કંઈક અલગ અલગ નિશાન જોવા મળે છે એટલે અમે નાટક કર્યું. શું કામ કરતા હતા આવું? હા? શું જોઈએ છે તારે? બોલ ને. પ્રેમ પ્રેમ જોઈએ છે અમને. હા, તમારા મમ્મીમાંથી ક્યારે ઊંચા આવ્યા છો તમે લોકો? જ્યારે જોવો ત્યારે બસ મમ્મી મમ્મી ને મમ્મી. હવે તો દેખાતા જ નહોતા ને તમને. અને એમ પણ હા, તમારા મમ્મી છે ને એ અમને દીઠાઈ નથી ગમતા. હવે સ્ટાર્ટિંગમાં અમે પણ છે ને બહુ સારી રીતે રહેતા હતા એમની સાથે, પણ સમય જતાની સાથે તમે તો બસ પોતાની દુનિયામાં કોઈ હોય ને તો એક મમ્મી જ છે. અમે તો કઈ મહત્વ જ નથી ધરાવતા. આ તો ન જ ધરાવો ને. તમને રહેતા ન આવડ્યું એમ કહી દો ને. અમને મમ્મી દેખાતા હતા ને, તો અમે જેવી રીતે મમ્મીને જોતા હતા એમ તમે કેમ ન જોઈ શક્યા? તમે એમના ઉપર અત્યાચાર કર્યો, જરાય વિચાર ના આવ્યો? તમને એમાં પોતાની માં ન દેખાણી અને તમને લોકોને આ ઘરમાં તો જગ્યા મળી ગઈ પણ દિલમાં જગ્યા પોતાને બનાવવાની હોય. અમારી માએ અમને એટલો પ્રેમ આપ્યો છે એટલે અમે એમને પ્રેમ કરીએ છીએ અને તમારા લોકોના દિલમાં તો નફરત સિવાય કંઈ ભર્યું જ નથી. તો તમને કોઈ કેવી રીતે પ્રેમ કરી શકે? તો શું કરીએ? અમે પણ તો માણસ છીએ ને. અમે આવી ગયા છતાં પણ તિજોરીઓની ચાવી મમ્મી પાસે, રસોડાનો વહીવટ મમ્મી પાસે, લગ્ન પ્રસંગ હોય ગમે તે હોય તો બધું મમ્મીને પૂછીને થાય. હા, તો અમારી આ ઘરમાં વેલ્યુ શું? વેલ્યુ કરતા આવડવી જોઈએ. હા, જાતે વેલ્યુ ઊભી કરવી પડે. બસ સામેથી કોઈ ચાવી આપી દે, રસોડાનો કારોબાર આપી દે, બહારનો વહીવટ આપી દે એટલે એનો મતલબ એ નથી કે તમારી વેલ્યુ થઈ ગઈ. મને તો સમજ નથી પડતી કે આ લોકોનું શું કરવું. ઘરની બહાર કાઢી મૂકો. ના બેટા, હા, સીધી વાત છે. ના ના મમ્મી, હવે તમે એમને રોકતા નહીં. એમ પણ અમે માવડિયા છીએ ને. અમને તો બહુ ગમતી નથી. અમે લોકો એને પ્રેમ નથી કરતા. એ લોકો એમના મોઢે બોલે છે. હા, અને આમ પણ હું તને પ્રેમ તો કરતો નથી ને. બેટા જવા દે ને, બહુથી ભૂલ થઈ ગઈ. અને ભૂલ? એમને જે કર્યું છે ને એને ગુનો કહેવાય. હમણાં પોલીસ બોલાવીએ ને તો એમને જેલ થઈ શકે છે. અને એક વાર નથી થયું, આવું ઘણી વાર થયું હશે. તમે કોઈ દિવસ આ વાત અમને કરી નથી. જો તમે પહેલી વારમાં અમને કહી દીધું હોત ને તો બીજી વાર તમારી સાથે આવું થાત નહીં. બેટા ઘરની વાત છે, ઘરમાં પતાવી દો ને. રહેવા દો ને. આ વાત પહેલા સમજાવી હોત ને તમારા દીકરાને તો વધારે સારું હોત. આ જે કાંઈ પણ થાય છે ને એ તમારા લીધે જ થાય છે. જવા દે ને બેટા. ચલ નીકળ. નથી જોતી આ ઘરમાંથી. બસ સાંભળી લીધું? અને તું હજી પણ અહીં ઊભી છે? આદિ, મને લાગે છે આ લોકો એમ નહીં જાય. આ લોકોને આપણે જરાક બહાર સુધી વળાવીને આવીએ. રોનક પ્લીઝ. નહીં. રોનક નહીં. રોનક આદિ! રોનક મારી વાત આદિ! સાંભળો. રોનક મમ્મી. મમ્મી, તમને વાગ્યું તો નથી ને મમ્મી? તમને બહુ માર્યું? બેટા જવા દો ને. હવે એ નસીબમાં લખ્યું હતું એ કર્યું. પણ આ બહુઓને તમે ઘરની બહાર કાઢી મૂકી. એમાં કઈ ખોટું નથી કર્યું અને અફસોસ કરવાની જરૂર નથી બિલકુલ. જો અમે આટલું સહન કર્યું ને એ બહુ કહેવાય.
તમારે જરાય સહન કરવાની જરૂર નહોતી. તમારે અમને તો વાત કરવી જોઈએ ને. હું તમારાથી બહુ ગુસ્સે છું. તમે અમારાથી પણ આ વાત છુપાવી. બેટા ઘરમાં ઝઘડા થાય, તમારા સંબંધો બગડે એટલે હું મૂંગા મોડે બધું સહન કરતી રહી. એટલા માટે એ ફાયદો ઉઠાવતા રહ્યા કે તમે તમારા દીકરાને કઈ વાત તો કરતા નથી. એટલે બસ જ્યારે મોકો મળે ત્યારે તમને મારે હેરાન કરે. અને એ પણ કેવી કેવી બાબતોમાં. પણ હવે એ લોકોની આ ઘરમાં કોઈ જગ્યા નથી અને આપણા જીવનમાં પણ. હા, તમે જરાય ચિંતા ન કરતા. હા,